સૌપ્રથમ વાત રાજકોટથી કે જ્યાં ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે અને 48 ગ્રામ પંચાયતની સામાન્ય અને 22 ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી માટે આ મતદાન છે। જિલ્લામાં મતદાન માટે મતદાન મથકો ઉપર અત્યારે મતદાતાઓની કતારો જોવા મળી રહી છે। 60 મથકો સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે। વહીવટી વિભાગના 700થી વધુ કર્મચારીઓ તૈનાત છે। 20 સરપંચ અને સદસ્યોની 271 બેઠક બિનહરીફ જાહેર કરવામાં આવી। આપણા રાજકોટના વેજા ગામમાં કાકા અને બાપાના ભાઈઓ વચ્ચે ચૂંટણી જંગ ખેલાઈ રહ્યો છે। પિતરાય ભાઈઓ સામ સામે ચૂંટણી જંગ લડી રહ્યા છે। બંને ઉમેદવાર ભાજપ પ્રેરિત હોવાથી ભાજપ વર્સિસ ભાજપની જ લડાઈ અત્યારે જોવા મળી। મતદારોને એ આશા છે કે મતદાન કરીને યોગ્ય સરપંચ મળશે તો ગામમાં વિકાસ થઈ શકશે। ખાસ કરીને ગામના લોકોને પાયાની સુવિધાઓ મળશે અને પાણી રસ્તાઓ જેવી સમસ્યાઓનું નિરાકરણ પણ આવી શકશે। રાજ્યમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે તે યોજાઈ રહી છે। આપણે રાજકોટ જિલ્લાના વેજા ગામ પહોંચ્યા છીએ। ત્યાં પણ જે ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી છે તે યોજાઈ રહી છે, કારણ કે આની પહેલાંની જે બોડી હતી તે ભ્રષ્ટાચારના આરોપસર આખી બોડી વિખાઈ ગઈ છે ને એટલે જ અહીંયા ફરી પેટા ચૂંટણી છે તે યોજાઈ રહી છે। રાજકોટ જિલ્લાની વાત કરવામાં આવે તો ટોટલ 70 ગામોમાં ચૂંટણી છે ને 48 ગામોની વાત કરવામાં આવે તો સામાન્ય ચૂંટણી છે ને 22 ગામોમાં પેટા ચૂંટણી છે તે યોજાઈ રહી છે। મતદારો છે તે મત આપવા માટે પહોંચી રહ્યા છે। આ ગામની ખાસિયત એ છે કે બંને સરપંચ પદના ઉમેદવાર છે તે એક જ પરિવારમાંથી આવે છે। કાકા બાપાના ભાઈઓ છે અને સામસામે ઊભા છે ને જે માજી સરપંચ હતા તેમના જ અત્યારે દીકરા છે તે છે ને એમની સામે તેમના જ પરિવારમાંથી એક બીજા યોગેન્દ્રસિંહ છે તે ચૂંટણી લડી રહ્યા છે ને બંને ભાજપ પ્રેરિત લોકો છે તે સામસામે અત્યારે છે ને લોકો મતદાન માટે પહોંચ્યા છે। કેટલાક મતદારો છે તેમની સાથે વાત કરશું। બેન, શું કહેશો, આજે મત આપવા આવ્યા છો? ગામમાં કેવા કેવા મુદ્દાઓ છે, સુવિધાઓ છે? બધી સુવિધા કાંઈ નથી, થાય તો સારું, મત દયા પછી। શું સુવિધા નથી? શું ઘટે છે ગામમાં? પલોટ નથી, મીઠું પાણી નથી આવતું, પુલ નથી। હવે નવા સરપંચ જેને ચૂંટશો એ બધા કામ કરશે એવી આશા છે? હા, કરશે। આની પહેલાના જે સરપંચ હતા એ ભ્રષ્ટાચારના આરોપસર તેમની બોડી આખી ગઈ છે। ભ્રષ્ટાચાર કર્યો તો તેમને શું લાગે છે? બિલકુલ મતદારો છે તે પહોંચી રહ્યા છે। આપણે મતદાન મથકની અંદરના દ્રશ્યો પણ બતાવવા માંગશું। અન્ય પણ એક મતદાર છે એમની સાથે વાત કરશું। કાકા, શું કહેશો, કયા કયા તમારા ગામમાં મુખ્ય મુદ્દાઓ છે? મુખ્ય મુદ્દા રોડ રસ્તા નથી, બરાબર છે, પાણીની વ્યવસ્થા નથી અને બીજા નંબર સુનસાનમાં સાપરી નથી। એટલું કેટલું કામ બાકી રહ્યું છે ભાઈ। હવે નવા સરપંચ જેને ચૂંટશો એ આ બધા કામ કરશે એવી આશા રાખો છો? અમને આશા છે, પૂરી આશા છે। આની પહેલાના સરપંચે શું એવું કર્યું તો એની આખી બોડી વિખાઈ ગઈ? હવે તો પછી આપણે એનો જૂનો ઇતિહાસ ન ખોલાય, પણ આ જે છે એમણે રખાય, બરાબર। હા, હવે એમના પરિવારમાંથી કોઈ આવશે કે પછી નવું આવશે કોઈ? કારણ કે પછી એમના પરિવારમાંથી જ એક વ્યક્તિ ઊભા છે સરપંચ પદ માટે। હવે જે કાંઈ હોય અત્યારે તો નવું નિર્ણય કર્યું છે આપણે, બરાબર છે। બિલકુલ, તો આ ગામમાં જે કેટલી અનેક મીઠા પાણીની સુવિધાઓ નથી, તેમના પ્લોટના જે પ્રશ્નો છે તે હવે નવા સરપંચ જે ચૂંટાશે તે પૂરા કરશે તેવી આશા છે તે ગ્રામજનો રાખી રહ્યા છે। સવારથી જ મતદાન છે તે ચાલી રહ્યું છે। આખા રાજકોટ જિલ્લામાં આ જ રીતે મતદાન છે તે થઈ રહ્યું છે અને 70 જેટલા ગામોમાં ગ્રામ પંચાયતની ચૂંટણી છે તે રાજકોટ જિલ્લામાં અત્યારે શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે। રોનક મજીઠિયા, TV9, રાજકોટ।